ભગવા કપડા, માથા પર તિલક, ગળામાં રુદ્રાક્ષની માળા, જેલની 4 દિવાલ વચ્ચેથી રાજનીતિના મેદાનમાં ઉતરેલી સાધ્વી બની છે હિન્દુત્વની બ્રાન્ડ એમ્બેસેડર। આ સત્ય કથા છે એ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની, જેને રાજનીતિમાં કથિત હિન્દુ આતંકવાદની આરોપી બનાવાઈ। તો તે જ હિન્દુ આતંકવાદના આરોપવાળી રાજનીતિનો જવાબ જનતાની અદાલતમાં આપવા માટે ઉતારવામાં આવી ભોપાલની રણભૂમિમાં। કોંગ્રેસના દિગ્વિજયસિંહ વિરુદ્ધ જેમણે હિન્દુ આતંકવાદ, ભગવા આતંકવાદ નામના શબ્દનો રાજનીતિમાં કર્યો ઉપયોગ। कांग्रेस के षड्यंत्र के जो हमारे इतने 10 वर्ष बीते हैं, उसके पश्चात आज जब ये राजनीतिक युद्ध प्रारंभ हुआ है, धर्म युद्ध प्रारंभ हुआ है। રાજનીતિના રણમાં ઉતરેલી સાધ્વી પ્રજ્ઞા જ્યારે જેલમાં ભોગવેલી યાતનાઓની આપવીતી જણાવે છે, ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે। સાધ્વીને આખી રાત માર મારવા પાછળનું આખરે શું છે સત્ય? સાધ્વીને જેલમાં ભૂખ્યા રાખવા પાછળનું આખરે શું છે સત્ય? સાધ્વીને પૂછપરછ દરમિયાન અપશબ્દો બોલવાનું આખરે શું છે સત્ય? સાધ્વીને અશ્લીલ સીડી બતાવી સવાલ પૂછવાનું આખરે શું છે સત્ય? સાધ્વીને બેલ્ટથી માર મારવા પાછળનું આખરે શું છે સત્ય? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જોઈએ અસ્મિતા વિશેષ, 3rd ડિગ્રીનું સત્ય। નમસ્કાર, અસ્મિતા વિશેષ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સાધ્વી કહે છે કે બેલ્ટથી માર મારવામાં આવ્યો। તેઓ કહે છે કે એટીએસના અધિકારી નિર્વસ્ત્ર કરી મારવાની ધમકી આપતા હતા। અનેક દર્દભરી યાતનાઓ આપવામાં આવી। માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી સાધ્વી 9 વર્ષ જેલમાં મળેલા દર્દની કહાની હવે ફરીથી સંભળાવી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે સાધ્વીની 3rd ડિગ્રીની સાચી કહાની શું છે? જે સાધ્વી કહી રહ્યા છે તે બધું જ સત્ય છે કે પછી કંઈક બીજું? एटीएस के लोगों ने मुझे बहुत तकलीफ दी, मेरे साथ मारपीट किया जाता था और गंदी गंदी गालियां दी जाती थी मुझे। और तो और जज साहब, रात के 2-3 बजे तक महिला कांस्टेबल की गैर मौजूदगी में मेरे साथ मारपीट करते थे। और एटीएस के अधिकारी मुझे कहते थे कि तू काहे की साध्वी है, कि तू काहे की साध्वी, काहे की साध्वी। एटीएस के लोगों ने मुझे इतना मारा कि मैं खाना भी ठीक से नहीं खा पाती थी और मुझे लिक्विड लेना पड़ता है। वो लोग मुझे खाना नहीं देते थे और तो और दिवाली वाले दिन भी उन्होंने मुझे भूखा रखा, खाने को नहीं दिया, खाने को नहीं दिया, मुझे भूखा रखा। जब मेरी तबीयत खराब हुई, एटीएस के अधिकारी मुझे अस्पताल ले आए, मुझे मलेरिया हुआ था। और तो और जज साहब, मुझसे जबरदस्ती ये लिखवाया गया कि मैं सारी दवाइयाँ कस्टडी में ही खा लूंगी और अस्पताल से मुझे डिस्चार्ज करवाया गया। मुझे वो हाई पावर की दवाइयों का डोज दिया करते थे, इससे मुझे चक्कर आते थे। इसके बावजूद भी जज साहब वो मुझे खड़ा करके मारते थे, वो मुझे खड़ा करके मारते, खड़ा करके मारते, खड़ा करके मारते थे। क्या बताऊं जज साहब आपको, एटीएस के अधिकारी मुझे धमकी दिया करते थे कि तुझे निर्वस्त्र कर उल्टा लटका कर मारेंगे। जज साहब, हिरासत के दौरान एटीएस ने मुझे अश्लील सीडी भी सुनाई, मुझे अश्लील सीडी भी सुनाई, अश्लील सीडी भी, अश्लील सीडी, अश्लील सीडी भी सुनाई। સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના કહેવા મુજબ તેની 3rd ડિગ્રીની કહાની શરૂ થાય છે। 11 વર્ષ અગાઉ વર્ષ 2008માં તારીખ હતી 11 ઓક્ટોબર 2008 માલેગાંવ બ્લાસ્ટનો ગુનો કબૂલ કરવા માટે એક અધિકારીઓ દ્વારા તેમને યાતનાઓ આપવામાં આવતી હતી અને એ યાતનાઓ એટલી અસહ્ય હતી કે જે સહન કરવી મુશ્કેલ હતી। તો સવાલ એ ઊભા થાય છે કે શું સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની જેલવાળી જિંદગીમાં સાચે જ આટલી યાતનાઓ આપવામાં આવી કે તે યાતનાઓની આપવીતી કહેતા કહેતા સાધ્વી શુક્રવારે શહીદ હેમંત કરકરેનું અપમાન કરી બેસી। आपको विश्वास करने में थोड़ी तकलीफ होगी, देर लगेगी,
लेकिन मैंने कहा तेरा सर्वनाश होगा। इतनी यातनाएं दी, इतनी गंदी गालियां दी जो असहनीय थी मेरे लिए, और मेरे लिए नहीं, किसी के भी लिए। मैंने कहा तेरा सर्वनाश होगा। માલેગાંવ બોમ્બ બ્લાસ્ટની તપાસ સૌથી પહેલા કરનાર એટીએસ ચીફ હેમંત કરકરે વિશે આપેલા વિવાદિત નિવેદનને લઈ સાધ્વી માફી માંગી ચૂક્યા છે, પરંતુ જ્યારે તેમને ફરીથી શનિવારે એક મહિલા રિપોર્ટરે પૂછ્યું કે શું તેમને સમજી વિચારીને શહીદ હેમંત કરકરે વિશે નિવેદન આપ્યું હતું, તો સાધ્વી ફરીથી કહેવા લાગી યાતનાઓનું દર્દ। आप एक लड़की हैं, आपको 15 से 20 पुरुष एक साथ बेल्ट से मारते हैं, ठीक है? आप लड़की हैं, ध्यान रखना इस बात का। क्या ये कानून के अंतर्गत आ रहा है? और ऐसी अनेक प्रताड़नाएं, दिन रात पीटना, नंगा करके उल्टा लटकाना, ये कहाँ का नियम, कौन से कानून के अंतर्गत आता है? आप बता दीजिए, आप स्वयं उत्तर ढूंढ लीजिए इसका, बाकी के प्रश्न आपको समझ में आ जाए। સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં 2008માં ધરપકડ થઈ। 6 વર્ષ બાદ વર્ષ 2014માં પહેલીવાર સાધ્વીઓ પોતાના પર થયેલા બર્બર અમાનવીય ટોર્ચર પર નિવેદન આપ્યું। માનવાધિકાર આયોગના કહેવા પ્રમાણે બનેલી કમિટીના સામે 2014માં સાધ્વીએ 3rd ડિગ્રીની પૂરી કહાની જણાવી હતી, જેની શરૂઆત સાધ્વીના કહેવા પ્રમાણે 11 ઓક્ટોબર 2008માં થઈ। जब मुझे लेकर के गए गैरकानूनी तरीके से 13 दिन तक रखा, पहले ही दिन बिना कुछ पूछे हुए उन्होंने मुझे बुलाया। ढेर पुलिस थी, उन्होंने मुझे बुलाया और बुला करके जो पीटना शुरू किया। इतना चौड़ा बेल्ट रहता है, इतना चौड़ा बेल्ट रहता है। સવાલ એ છે, યાતનાની જે કહાની સાધ્વી કહી રહી છે તે પૂરું સત્ય છે કે અડધું સત્ય? और उस बेल्ट में एक लकड़ी की मूठ लगा लेते इतना मजबूती से कि वो इनके हाथ में पकड़ा जाता है, और वो उस बेल्ट से मारते हैं कि एक बेल्ट अगर आपके हाथ में पड़ता है तो ऐसा पूरा सूज के चला आता है। आप अगर दूसरा बेल्ट झेल पाएंगे तो आपके हाथ फट जाएंगे। માનવ અધિકાર આયોગના કહેવાથી ટોર્ચરની તપાસમાં શું બહાર આવ્યું હતું? ये जो बेल्ट मारते थे, पूरा नर्वस सिस्टम ढीला पड़ जाता था, सुन्न पड़ जाते थे, और ये दिन और रात पीटते थे। मैं आपके सामने अपनी पीड़ा नहीं बता रही हूँ, लेकिन इतना कह रही हूँ कि और कोई बहन आज के बाद कभी भी इस पीड़ा का सामना न कर सके। સાધ્વીને જેલની અંદર મળેલા દર્દ વિશે અદાલતે શું કહ્યું હતું? એ તમામ પ્રશ્નોનો જવાબ આજે એબીપી અસ્મિતા આપને આપશે। અમારા અહેવાલ બાદ આપ જાણી શકશો કે સાધ્વી પર થયેલ 3rd ડિગ્રી ટોર્ચરનું આખરે સત્ય છે શું। એટલું જ નહીં, અમારા અહેવાલ બાદ આપ એ પણ સમજી શકશો કે કથિત હિન્દુ આતંકવાદીઓના નામે ચૂંટણી મેદાનમાં ઉતરેલા પ્રજ્ઞા સ્વામી શું સહાનુભૂતિના નામે વોટ તો નથી માગી રહ્યા ને? શું છે સાધ્વી પર થયેલા 3rd ડિગ્રીના ટોર્ચરની સાચી કહાની? માનવ અધિકાર આયોગના રિપોર્ટમાં શું બહાર આવ્યું? જામીન પર છૂટી રાજનીતિના રણમાં પગ મૂકતાની સાથે જ અન્ય મુદ્દાઓને છોડી સાધ્વી કેમ કરી રહ્યા છે તેમની પીડાની વાત? શું સાધ્વી તેમના પર થયેલી યાતનાઓના નામે કરી રહ્યા છે વોટ બેંકની રાજનીતિ? તે જાણવા માટે સાંભળવી જરૂરી છે સાધ્વીની જુબાની। इतनी गंदी गालियां देते थे, पीटते पीटते उल्टा लटका देंगे, तुझे निर्वस्त्र करेंगे। असहनीय है मेरे लिए कहना। रात भर पीटते पीटते जब मेरे हाथ फटने लगते थे, उन्हें भय होता था कि पूरे हाथ इसके जब फट जाएंगे, खून आ जाएगा, बहने लगेगा, उस समय रोक देते थे। बाल्टी में गर्म पानी लाते थे, उसमें नमक डालते थे, हमारे हाथों में उसको डुबोते थे, हमारे हाथों को उसमें डुबोते थे, जमीन पर कुटवाते थे, जिससे वो थोड़े मुलायम होते थे 1 आध घंटे में, और फिर पीटना शुरू करते थे। मुझे नहीं पता था इसका कारण क्या है, क्यों मुझे पीटा जा रहा है। उसका कारण सिर्फ इतना था, जो मुझे बाद में पता चला कि वो कहलवाना चाहते थे
तुमने एक विस्फोट किया है और मुस्लिमों को मारा है। ये उनकी राजनीति, ये उनकी देश विरोधी, देश को तोड़ने की का कुचक्र था। સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જે આરોપ લગાવ્યા તેને લઈ 8 જુલાઈ 2015ની રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની રિપોર્ટ એબીપી અસ્મિતાએ હાંસલ કરી. માનવ અધિકાર આયોગે સાધ્વીના ટોર્ચરવાળા આરોપોની તપાસના આદેશ ઓગસ્ટ 2014માં આપ્યા હતા. માનવ અધિકાર દ્વારા અપાયેલા આદેશ બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી. આ કમિટીમાં સ્ટેટ સીઆઈડીના તત્કાલીન ડીઆઈજી આર.એસ. ખેરે, સીઆઈડીના અન્ય અધિકારીઓ, યરવડા જેલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ગ્રીન લાઈફ એનજીઓને સામેલ કરાયા હતા. આ કમિટીએ 1 વર્ષ સુધી તપાસ કરી હતી અને તપાસ બાદ રિપોર્ટ આયોગને સોંપ્યો હતો. સાધ્વી પ્રજ્ઞાસિંઘે પોતાના ઉપર કરાયેલી યાતનાઓનો જે આરોપ મૂક્યો હતો તે આરોપને લઈને આ રિપોર્ટમાં શું જણાવાયું આવો સાંભળીએ. માનવ અધિકાર આયોગની રિપોર્ટમાં જણાવ્યું કે જેલ, અદાલત અને હોસ્પિટલથી મળેલા પુરાવા સાધ્વીના આરોપોને સિદ્ધ નથી કરતા. આગળની તપાસની જરૂર નથી, એટલા માટે કેસ બંધ કરવામાં આવે છે. તો સવાલ એ છે કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માનવ અધિકારની તપાસ રિપોર્ટમાં યાતનાના આરોપોના ખારીજ થવાના 4 વર્ષ પછી પણ કેમ ફરીથી 3rd ડિગ્રી આપવાના દર્દને લોકોના સામે લાવી રહ્યા છે. सुबह हो जाती थी, पिटते पिटते लोग बदल जाते थे, पीटने वाले, लेकिन पिटने वाली मैं सिर्फ अकेली रहती थी. एक रात एक दिन पूरा पीटा, प्रश्न ही नहीं किया कि आखिर क्यों पीट रहे हो. जब उन्होंने पूछना शुरू किया तो कोई बात ही नहीं थी पूछने वाली. तुमने विस्फोट किया, तुमने विस्फोट किया, तुमने विस्फोट किया. मैंने कहा नहीं किया. जो काम मैं नहीं करती उसको स्वीकार भी नहीं करूंगी. उसके बाद बोले कि तुम आतंकवादी हो, आरएसएस आतंकवादी है. किस किस से मिली तुम, किस किस के साथ तुम्हारी बैठकें होती थी, तुम कैसे प्रशिक्षण देती थी. मैंने कहा मुझे कुछ नहीं पता. बस मुझे समझ में आ गया कि कहीं ना कहीं हिंदुत्व को टारगेट किया जा रहा है. सन्यासी जीवन को गालियां दी जाती हैं. मैंने इतना विचार कर लिया कि इदम राष्ट्राय इदम नमः. આ તો વાતથી સાધ્વીની યાતના અને દર્દની કહાનીની, પરંતુ કોણ છે એ વ્યક્તિ જે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર ગુજરાયેલી યાતનાઓના છે સાક્ષી? તેના વિશે વાત કરીશું હવે પછીના આ અહેવાલમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર યાતનાઓની, દર્દની જે કહાની કહી રહ્યા છે તે કહાની કેટલી સાચી છે એ સાધ્વી પોતે જ જાણે છે. પરંતુ સાધ્વીએ જે યાતનાનો સામનો કર્યો તેના સાક્ષી અન્ય એક વ્યક્તિ પણ હતા. કોણ હતા તે વ્યક્તિ? સાધ્વી પરની યાતનાઓ કેટલી સાચી તે જાણવા માટે સાંભળવા પડશે સાધ્વી સાથે જોડાયેલા એક એવા વ્યક્તિને જે સાધ્વી પર થયેલી યાતનાઓના છે સાક્ષી. હવે તમે મળો એક ખાસ વ્યક્તિને જેમનું નામ છે ભીમભાઈ પસરીચા, જે રહી ચૂક્યા છે સાધ્વી પ્રજ્ઞાના શિષ્ય. ભીમભાઈ પસરીચા એ વ્યક્તિ છે જેમનો દાવો છે કે એટીએસના કહેવાથી સાધ્વી પ્રજ્ઞા સાથે 10 ઓક્ટોબર 2008 મુંબઈ પહોંચ્યા હતા. ભીમભાઈ પસરીચા પણ દાવો કરી રહ્યા છે કે કેવી રીતે એટીએસના અધિકારી સાધ્વી પ્રજ્ઞા પાસે સત્ય બોલાવવા માટે નિર્દયતાથી મારતા હતા. સાધ્વીને 9 વર્ષ જેલમાં પડતાળના આપી ને મારે સામે કેટલા પડતાળના આપી છે સાધ્વીને, જે આંખથી હું જોયો છે. કરકરે હોય કે ખાનવેલકર હોય કે પરમવીર સિંહજી હોય, એ બધાને કેટલા ગાળ આપતા હતા. એવી રીતે ગાળ કે આપણે ચેનલ ઉપર કહી પણ નહીં શકીએ, એટલી મોટી મોટી ગાળો આપતા હતા. ને બેલ્ટોથી એક 15 મિનિટમાં 200 બેલ્ટ મને પણ સાધ્વીજીને પણ મારતા હતા. પડતાળના તો એને સવારે 4 વાગ્યાથી ઊભા કરી દેતા હતા. તો મારે રૂમથી એને રૂમનો લગભગ 20 ફીટ 25 ફીટનું અંતર હોય ને ત્યાંથી ચીક ચિલ્લાટની આવાજે સવારે 4:30થી શરૂ થઈ જતી હતી. એવી રીતે મારે એને છોડીને પછી મારે પાસે આવતા હતા. સાધ્વી પ્રજ્ઞા અને તેમના શિષ્ય ભીમભાઈ પસરીચાના આરોપ કેટલા સાચા છે તેની પુષ્ટિ આજે કોઈ કરી શકે તેમ નથી. પરંતુ 2011માં અદાલતે સાધ્વીના આરોપોને લઈ શું કહ્યું હતું એ સાંભળવું જરૂરી છે. પૂછપરછ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તેમના જ શિષ્ય ભીમભાઈ દ્વારા તેમના પર માર મરાયો હોવાની ફરિયાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. જે તે વખતની 2011ની કોર્ટની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું
કે 24 ડિસેમ્બર અને 3 નવેમ્બર 2008ના રોજ જ્યારે પ્રજ્ઞા ઠાકુરને નાસિકની કોર્ટમાં હાજર કરાયા તો પ્રજ્ઞા ઠાકુરે તેમના શિષ્ય દ્વારા તેમના પર માર મરાયો છે તે પ્રકારની કોઈ જ ફરિયાદ કોર્ટમાં દાખલ ન કરી હતી. પરંતુ અત્યારે પણ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાની સાથે થયેલા અમાનવીય બર્બર ટોર્ચરની કહાનીના દાવા રૂપે સત્ય બતાવતા લોકોને સંભળાવે છે. मैं मेरी नहीं हूँ, मेरा कुछ भी नहीं है, जो कुछ भी है इस देश का है. बस इतना विचार करके मैं पिटती थी. 24 दिनों तक मैंने सिर्फ पानी पिया है, अन्न नहीं खाया, कुछ भी नहीं खाया. बिना कुछ खाए सिर्फ पानी पीती थी, बिना कुछ खाए, बिना कुछ बोले और बिना सोए हुए सिर्फ पिटती थी और गालियां खाती. રાજનીતિમાં એન્ટ્રી લીધા બાદ સાધ્વી પ્રજ્ઞાને હજુ 5 દિવસ થયા છે, જેમાંથી 3 દિવસ સાધ્વી તે જ યાતનાઓનો ઉલ્લેખ કરવામાં વિતાવી ચૂક્યા છે. જે દાવો છે કે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં આરોપી તરીકે પકડાયા બાદ જેલની અંદર સહન કરવું પડ્યું. પરંતુ એક મોટું સત્ય એ પણ છે કે 2015માં માનવ અધિકાર આયોગની તપાસ કમિટીએ સાધ્વીના યાતનાના આરોપોને સાચા ન માન્યા. 2011માં સુપ્રીમ કોર્ટે સાધ્વીને તેમના જ શિષ્ય પાસે માર મરાયાના દાવાનો વિશ્વાસ ન કર્યો. 2011માં સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે પણ આ કહ્યું કે 2 હોસ્પિટલોએ સાધ્વી પ્રજ્ઞાની તપાસ કરી પણ શરીર પર માર માર્યાના કોઈ નિશાન નથી મળ્યા. 2010માં બોમ્બે હાઈકોર્ટે પણ માન્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાને ગેરકાનૂની રીતે એટીએસે ગિરફ્તમાં રાખ્યા હતા. 3rd ડિગ્રી ટોર્ચર સાથે જોડાયેલી કહાનીઓને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પણ સાચી નથી માનતા. This complaint of torture was already looked into by the Human Rights Commission and also by the courts where she had been produced, and there was no marks of any torture, and the courts had dismissed her allegations, whatever she said. Every accused who is being questioned always says I have been tortured. તો સવાલ એ છે કે શા માટે સાધ્વી પ્રજ્ઞા યાતનાની કહાનીને આંસુઓ સાથે કહે છે? શું એટલા માટે કે હિન્દુત્વની નવી ઓળખ બની મતોનો ધ્રુવીકરણ માટે કામ કરી શકે? भगवान धर्म की विजय करो. मैं धर्म के पक्ष में हूँ, इसलिए मेरी विजय करो और मैं विजयी होकर पूरे भारतवर्ष में भारतीय जनता पार्टी विजयी हो. मोदी जी प्रधानमंत्री बने जिससे राष्ट्र का कार्य अच्छे से करें, धर्म का की सुरक्षा हो, धर्म से भारत की सुरक्षा हो और धर्म की विजय हो, राष्ट्र कल्याण हो और हम सब उसी के उसके निमित्त बने. और आपको आज इसी कामना के साथ मैं प्रणाम करती हूँ. जब मेरी विजय होगी उसके पश्चात मैं विजय माला आपको पहनाने आऊंगी, तब तक मैं ये माला स्वयं नहीं पहनूंगी. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જામીન પર બહાર છે, ભોપાલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. એ વાતનો કદાચ કોઈ ઇનકાર નહીં કરે કે પૂછપરછ દરમિયાન સખ્તાઈ કરી હશે, પરંતુ ટોર્ચરની જે વાત સાધ્વી અત્યારના દિવસોમાં ફરીને મધ્યપ્રદેશમાં સંભળાવી રહ્યા છે તે માનવ અધિકાર આયોગની રિપોર્ટ, સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટના નિર્ણયોના પન્નાઓમાં સત્ય સાબિત નથી જોવા મળતા.